વડોદરા જિલ્લાના વરણામા પોલીસ મથકે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સેવા સેતુ અંતર્ગત 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભાગ લીધો હતો। વડોદરા જિલ્લા પોલીસના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન વરણામા પોલીસ મથકે તેમજ પોર જીઆઈડીસી ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ફોર યુ ચેરિટેબલ ટ્રસ્ટ અને આયુષ બ્લડ બેંકના સહયોગથી મોટી સંખ્યામાં રક્તદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે વરણામા પોલીસ મથકના પીઆઈ શૈલેન્દ્રસિંહ વાઘેલા તેમજ ડીવાયએસપી તેમજ જિલ્લા પોલીસ વડા રોહન આનંદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કેપીજીયુના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહીને રક્તદાન કર્યું હતું। આ સાથે જિલ્લા પોલીસના 13 તુચકો અર્પણ અભિયાન હેઠળ જે નાગરિકોના મોબાઈલ ફોન ચોરી થયા હોય કે ગુમ થયા હોય તેવા 8 જેટલા મોબાઈલ ફોન ફરિયાદી નાગરિકોને પરત આપવામાં આવ્યા હતા। આજે વરનામા પોલીસ સ્ટેશનનો કમ્પાઉન્ડમાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં 8 જેટલા મોબાઈલ જે ખોવાઈ ગયા હતા તો ચોરાઈ ગયા હતા એમનો મૂળ માલિકોને પરત કરવામાં આવ્યું। અને સાથે સાથે આજે આંબેડકર જયંતિના દિવસે વરનામા પોલીસ સ્ટેશન તરફથી એક બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવી રહ્યું છે, જેમાં વરનામા ગામના લોકો અને સાથે સાથે કેપીજીયુના સ્ટુડન્ટ્સ એ પણ મોટી સંખ્યામાં જોડાયા છે। અને આ બંને સારી પ્રવૃત્તિ કરવા બદલ હું મારી આખી પોલીસ ટીમને પણ બિરદાવું છું। લગભગ અમે લોકો 500 યુનિટની તૈયારી સાથે આવ્યા છીએ અને લગભગ સાંજ સુધીમાં એ આપણા ટાર્ગેટ મળી પણ જવાનું છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।